નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે રોજ રાત્રે આપણી નજર સામે એક બહુ મોટું રહસ્ય છુપાયેલું હોય છે? એક એવો કોયડો જે આપણે દરરોજ જોઈએ છીએ પણ કદાચ એના પર ખાસ ધ્યાન નથી આપતા. તો ચાલો આજે એ જ જૂના અને જાણીતા રહસ્યને એક નવી નજરથી સમજીએ. તો આપણી આ આખી વાતની શરૂઆત થાય છે એક બહુ જ સિમ્પલ પણ એટલા જ મજેદાર સવાલથી. એક એવો સવાલ જે કદાચ ચાંદની રાતમાં આકાશ સામે જોતી વખતે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. હા, આ જ છે એ સવાલ. વિચારો તો, ચંદ્ર આખા આકાશને અજવાળી શકે છે, પણ એ જ અંધારામાં ટેબલ પર પડેલું પુસ્તક કેમ નહીં? મતલબ બંને તો વસ્તુઓ જ છે, રાઈટ? તો પછી આટલો મોટો ફરક કેમ છે? આ જ કોયડો ઉકેલવા માટે આપણે પ્રકાશના એક બહુ જ બેઝિક નિયમને સમજવો પડશે. આપણા રહસ્યને ઉકેલવાની પહેલી ચાવી અહીં જ છુપાયેલી છે. આપણે એ સમજવું પડશે કે આ પ્રકાશ ખરેખર આવે છે ક્યાંથી? શું બધી વસ્તુઓ પ્રકાશ પેદા કરે છે? ચાલો આ તપાસ શરૂ કરીએ. હવે એક વાત સ્પષ્ટ કરી દઈએ. આપણે જે પણ કોન્સેપ્ટ સમજીશું એ સીધા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવ્યા છે. જેથી આપણને જે પણ જવાબ મળે એ એકદમ પાક્કો અને વૈજ્ઞાનિક રીતે સાચો હોય. તો સૌથી પહેલી કેટેગરી છે સ્વયં પ્રકાશિત વસ્તુઓ. નામ પરથી જ ખબર પડી જાય નહીં? સ્વયં એટલે કે પોતે જ, અને પ્રકાશિત એટલે કે પ્રકાશ આપતી. આ એવી વસ્તુઓ છે જેમને પ્રકાશ માટે કોઈ બીજા પર આધાર રાખવાની જરૂર નથી. એ પોતે જ લાઇટનો સોર્સ છે, જાણે કે કુદરતના પાવર હાઉસ. અને આના ઉદાહરણો તો એકદમ મસ્ત છે. સૌથી પહેલાં તો આપણા સૂર્ય, જે આખા સૌરમંડળને રોશની અને ઊર્જા આપે છે. પછી એક અંધારા રૂમમાં સળગતી નાનકડી મીણબત્તીની જ્યોત કેટલો પ્રકાશ આપે છે. અને મારો ફેવરેટ, રાત્રે ટમટમ કરતો પેલો આગિયો, એ પોતાના શરીરમાંથી જ લાઇટ બનાવે છે. આ બધા કહી શકાય કે પોતાના પ્રકાશના માલિક છે. સારું, તો આ તો થઈ એક પ્રકારની વસ્તુઓની વાત. પણ હવે સવાલ એ થાય કે જે વસ્તુઓ પોતાનો પ્રકાશ નથી બનાવતી, એમનું શું? અને બસ અહીંથી જ આપણી વાર્તામાં એક મજેદાર ટ્વિસ્ટ આવે છે. અને આ છે આપણી બીજી કેટેગરી, પરપ્રકાશિત વસ્તુઓ. પર એટલે બીજા પર આધાર રાખનાર. આ એવી વસ્તુઓ છે જેમની પાસે પોતાની લાઇટ બિલકુલ નથી. તો પછી એ દેખાય છે કેવી રીતે? વેલ, એ એક અરીસા જેવું કામ કરે છે. જ્યારે કોઈ સ્વયં પ્રકાશિત સોર્સ, જેમ કે સૂરજ કે બલ્બ, એના પર પ્રકાશ ફેંકે ત્યારે એ એને પરાવર્તિત એટલે કે રિફ્લેક્ટ કરે છે, અને ત્યારે જ આપણી આંખો એને જોઈ શકે છે. અને મજાની વાત તો એ છે કે આપણી આસપાસની મોટાભાગની વસ્તુઓ લગભગ બધી જ પરપ્રકાશિત છે. જરા નજર ફેરવીને જુઓ. ટેબલ, ખુરશી, દિવાલ, પુસ્તકો, બધું જ. એ બધા એટલા માટે જ દેખાય છે કારણ કે કોઈક બીજો પ્રકાશનો સ્ત્રોત એમને પ્રકાશિત કરી રહ્યો છે. તો હવે આખી વાતનો સાર સમજી લઈએ. એક બાજુ છે સ્વયં પ્રકાશિત, જે પ્રકાશ બનાવે છે, જે પોતે જ સોર્સ છે, જેમ કે સૂર્ય. અને બીજી બાજુ છે પરપ્રકાશિત, જે બનેલા પ્રકાશને ખાલી ફેંકે છે, એટલે કે રિફ્લેક્ટ કરે છે, જેમ કે આપણું પુસ્તક. એક છે પ્રકાશનો ક્રિએટર અને બીજો છે રિફ્લેક્ટર. સિમ્પલ. સરસ. તો હવે આપણી પાસે બધી જ કડીઓ ભેગી થઈ ગઈ છે. સ્વયં પ્રકાશિત શું છે અને પરપ્રકાશિત શું છે એ આપણે બરાબર સમજી ગયા. તો તૈયાર? ચાલો હવે આપણા મૂળ સવાલ પર પાછા જઈએ અને ચંદ્રના રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો હવે અત્યાર સુધી જે પણ સમજ્યા એના પરથી શું લાગે છે? આપણો ચંદ્ર, જે આખી રાત આકાશમાં આટલી સુંદર રીતે ચમકે છે, એ શું હશે? સ્વયં પ્રકાશિત કે પછી પરપ્રકાશિત? વિચારો તો. અને સાચો જવાબ છે ચંદ્ર એક પરપ્રકાશિત વસ્તુ છે. હા, આ વાત કદાચ થોડી આશ્ચર્યજનક લાગે, પણ ચંદ્રનો પોતાનો કોઈ જ પ્રકાશ નથી. એ જે શીતળ ચાંદની આપણને સૌને આટલી ગમે છે ને, એ ખરેખર ચંદ્રની છે જ નહીં. તો પછી એ ચમકે છે કેમ? કારણ કે ચંદ્ર સ્પેસમાં તરતો એક બહુ જ મોટો કુદરતી અરીસો છે. એ બીજું કંઈ જ નથી કરતો, બસ સૂર્યના પ્રકાશને આપણી પૃથ્વી તરફ રિફ્લેક્ટ કરે છે. અને એટલે જ તો આપણને ચંદ્રની અલગ અલગ કળાઓ દેખાય છે, પૂનમથી અમાસ સુધી. કારણ કે જેમ જેમ ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, એમ સૂર્યનો પ્રકાશ એના અલગ અલગ ભાગ પર પડે છે. તો ચંદ્રની ચમક પાછળનો અસલી હીરો તો આપણો સૂર્ય છે. તો લો, આપણો કોયડો તો ઉકેલાઈ ગયો. ચંદ્રનું રહસ્ય હવે રહસ્ય નથી રહ્યું, પણ આ એક નવા વિચારનો દરવાજો ખોલે છે. આપણી આસપાસ એવી કેટલીય વસ્તુઓ હશે જે જેવી દેખાય છે એવી વાસ્તવમાં હોતી નથી. તો હવે પછી
જ્યારે પણ રાત્રે આકાશમાં ચંદ્રને જુઓ ત્યારે યાદ કરજો કે એ માત્ર ચંદ્ર નથી પણ લાખો કિલોમીટર દૂરથી આવતો સૂરજનો પ્રકાશ છે જે તમારા સુધી પહોંચ્યો છે. આપણું આ બ્રહ્માંડ ખરેખર અજાયબીઓથી ભરેલું છે, નહીં? બસ વિચારતા રહેજો.